સિસ્ટમ દક્ષિણ તરફ બની રહી છે. અરબી સમુદ્રને પણ ક્યાંય અસ્થિરતા ઊભી કરશે અરબી સમુદ્રની અંદર, અને એ સિસ્ટમના અમુક ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાય તો નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ફરી એક વખત જેમ આપણે શરૂઆતના વિડીયોમાં જે અમે તમને જે જાહેરાત કરી હતી કે ચોમાસુ જે પાક છે તે આપણે ખૂબ સફળતાપૂર્વક અને ભગવાન અને વરસાદની પૂરેપૂરી કૃપાથી આપણે ખૂબ સરસ મજાના મેળવ્યા છે. હવે શિયાળુ જે પાક છે તેની આપણે એકાદ મહિના, કોઈને 30 દિવસ 45 દિવસથી આ શિયાળુ પાકમાં થોડુંક વાતાવરણ જે છે તે કદાચ થોડુંક અનુકૂળ નથી, પરંતુ ખૂબ બધા ખર્ચ કરી અને આપણે શિયાળુ પાક લેવાની અત્યારે તૈયારી કરી રહ્યા છે. પરંતુ અમુક પ્રતિકૂળ સંજોગો, અમુક એવું વાતાવરણ જેનાથી આપણે આજે ખર્ચાળ જે શિયાળુ પાક છે તેમાં અત્યારે આપણે ઘણી બધી મુશ્કેલીઓનો, ઘણી બધી પાકમાં જે એમ કહેવાય કે રોગ અગર તો જે અમુક આડઅસરો છે તે ઘણી બધી બતાવતા હોય. પરંતુ આવી બધી વાતોમાં આપણે હોશિયાર માણસ તે છે જે વહેલો જાગી જાય. એટલે આપણે વહેલું જાગવાનું છે. વધારે તકલીફો થાય, વધારે કઈ પાકમાં નુકસાનીઓ આવે તે પહેલા આપણે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છે જેને તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. પરેશભાઈ ગોસ્વામી અમારી સાથે છે. પરેશભાઈ, સૌથી પહેલા તો અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. ધન્યવાદ અમીરભાઈ. આમ તો પરેશભાઈ હવે અમારે મહેમાન નથી, એક અમારા ફેમિલી મેમ્બર તરીકે છે. જ્યારે આપણને બધાને જરૂર પડી છે, અમને જરૂર પડી છે, ત્યારે પરેશભાઈ માત્ર એક જ ફોન થી કે એક જ અમારે રિક્વેસ્ટ થી તરત જ અમારી હારે જોડાય છે. આપણા બધા હારે જોડાય છે, ના માત્ર અમારા માટે પણ. તો પરેશભાઈ, વાત કરવી, આપણે શિયાળુ પાકની વાત કરશું. અત્યારે શરૂઆતમાં ઘણી બધી બાબતો છે જે આપણે દર્શકો સુધી પહોંચાડવાની છે, ઘણી બધી વાતો છે જે આપણે દર્શકો સાથે કરવાની છે. પરંતુ વધુ લોકો આપણા સુધી જોડાય તે પહેલા અમુક વાતો, અત્યારે જે શિયાળુ પાક એટલે ખાસ કરી જીરું, ધાણા, ચણા, આવી બધી જે શિયાળુ પાક છે, ઈસબગુલ જેને આપણે ઊંધું જીરું કહીએ, બરાબર, આવી બધી બાબતો વિશે વાત કરવી છે. પરંતુ હું પોતે એક ખેડૂતનો દીકરો છું. એક વસ્તુ મેં આ વર્ષે ખાસ નોટ કરી છે પરેશભાઈ, એટલે શરૂઆત ત્યાંથી જ કરીશ કે ધાણા હોય કે જીરું હોય, એમાં સુકારાનો જે પ્રશ્ન છે તે હાલ ખેડૂતોને ખૂબ સતાવી રહ્યો છે ખરેખર. તો એના માટે આપણે થોડીક ચર્ચા ખેડૂત મિત્રો હારે કરશું. ચોક્કસથી અમીરભાઈ, આમ તો સુકારાનો પ્રશ્ન છે ને એ બહુ જટિલ પ્રશ્ન અત્યારે હાલનો બન્યો છે ને એના વિશે મારે વિસ્તારથી માહિતી આપવાની છે. પણ સૌપ્રથમ તો જે આપણે પેલા વાત કરીને મહેમાન નથી, આમ તો ગુજરાતનો દીકરો છું, ખેડૂતનો દીકરો છું, એટલે ઓલ ગુજરાતમાં કોઈ પણ જિલ્લામાં કોઈ પણ ગામની અંદર જેની 7, 12, 8 ની નકલ નીકળતી હોય ને એ બધો મારો પરિવાર છે. અને જેવી રીતે તમે કીધું કે જ્યારે પણ આપણે માહિતીની જરૂર પડે ત્યારે આપણે પરેશભાઈને કહીએ અને આવે છે. તો મને મારું તો એવું ત્યાં સુધીની ઓફર છે કે ખેડૂતોને કદાચ જરૂર પડે તો માથું માંગવા માટે પણ અવાજ કરે, પરેશ ગોસ્વામી આપવા માટે તૈયાર છે. ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ જરૂર પડે, ગમે ત્યારે ખાલી એક અવાજ મારે, જ્યાં પણ ખેડૂતનું હિત હશે ત્યાં આપણે તૈયાર હશે. અને આ વખતે આપણે બધા ખેડૂત છે તો બધા સાથે મળીને એકબીજાને મદદ કરશું તો જ ખેડૂત આગળ આવશે. હવે જે અત્યારે જે ફૂગની વાત કરવાની છે, સુકારાની, આમ જોવા જઈએ તો હમીરભાઈ શરૂઆતથી જ જે શિયાળુ પાક છે એમાં સુકારાનો પ્રશ્ન રહ્યો છે. એમાં 26 નવેમ્બર 2023 ના રોજ એક માવઠું થયું હતું, એ પછી તો કન્ટિન્યુ સુકારો છે એ ચાલુ છે. હવે અત્યારે જે આ સુકારો છે ને એની અંદર સમજવાની જરૂર છે કે આ સુકારો કઈ પ્રકારનો છે ને આને કઈ ટ્રીટમેન્ટ કરવી જોઈએ, કયો ઈલાજ કરવો જોઈએ. મોટા ભાગે અત્યારે બને છે એવું દુખે છે પેટમાં, બોડી ખવાય છે માથાની, એટલે કાંઈ મેળ આવતો નથી. અને ત્યાં સુધી આમ તો ઘણા બધા જે એગ્રો શોપ ચલાવતા હોય એ પણ ટેકનિકલ નોલેજ વાળા છે, ઘણા ડિગ્રી વાળા પણ છે, બીએસસી એગ્રી, કૃષિ ડિપ્લોમા, બીઆરએસ, એવા વ્યક્તિઓ પણ એગ્રો ચલાવી રહ્યા છે.
પણ દુઃખની વાત એ છે કે આપણા દેશની અંદર ઘણા બધા એગ્રો વાળા મેં એવા જોયા છે કે જેને ખબર નથી કે અત્યારે આ ફૂગ કઈ છે, એને શું આપવું શું ન આપવું. ત્યારે હું આપને વિસ્તારથી કહું છે ને 100 કરતા પણ વધારે પ્રકારની છે હમીરભાઈ. હવે બિલકુલ. એની અંદર અત્યારે મોટા ભાગે જોવા જઈએ તો જીરુની અંદર વધારે સમસ્યા છે. જીરુની અંદર જે શરૂઆતમાં જે સુકારો હતો એ એક પ્રકારે અલ્ટરનેરિયા બ્લાઇટ હતો. હવે અલ્ટરનેરિયા બ્લાઇટ છે એ શરૂઆતમાં આવે જેને ખેડૂત પોતાની ભાષામાં આગોતરો સુકારો કહે છે. હવે અલ્ટરનેરિયા બ્લાઇટ છે એ શરૂઆતના લગભગ માની શકાય કે જીરું ઉગતું હોય અથવા તો 30-35 દિવસનું થાય ત્યાં સુધી હોય. એ પછી અલ્ટરનેરિયા બ્લાઇટની અસર ના હોય. અત્યારે જે અસર છે એ ફાઇટોપ્થોરા નામની ફૂગ છે. હવે ફાઇટોપ્થોરા ફૂગ હોય, અલ્ટરનેરિયા ફૂગ હોય અથવા તો કોઈ પણ બીજી ફંગસ હોય. આ ફેલાવાના 3 પ્રકાર છે. 3 પ્રકાર એવી રીતના છે કે એક તો સીડબોર્ન, સોઇલબોર્ન ને એરબોર્ન. હવે આ જે સૂત્ર જે સમજતા હશે ને એ આની ટ્રીટમેન્ટ કરી શકશે, આનો ઈલાજ કરી શકશે. સીડબોર્ન હોય, સોઇલબોર્ન હોય, સોઇલબોર્ન હોય, સીડબોર્ન ન પણ હોય અને એરબોર્ન હોય એ સીડબોર્ન કે સોઇલબોર્ન ન હોય. આ સૂત્ર કદાચ કોઈ પણ એગ્રીકલ્ચર સાયન્સના વિદ્યાર્થીને કહીએ તો લગભગ મોટા ભાગના લોકો આમાં ગૂંચવાઈ જાય છે કે સીડબોર્ન, સોઇલબોર્ન ને એરબોર્ન આમાં અમારે શું સમજવું. ત્યારે હું આને તમને ત્રણેયને વિસ્તારથી સમજાવું છું. સીડબોર્ન એટલે જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકારનું બિયારણ વાવીએ છીએ એની સાથે બિયારણની સાથે અમુક ફૂગના બેક્ટેરિયાઓ જમીનમાં જતા રહીએ એ પછી જમીનમાં પણ ફેલાય. અને જે સોઇલબોર્ન એટલે કે જે જમીનની અંદરથી જમીનજન્ય ફૂગ છે એને સોઇલબોર્ન કહેવામાં આવે છે. એક હોય છે એરબોર્ન, જે હવા દ્વારા, એર એટલે હવા દ્વારા એ ફૂગ ફેલાતી હોય છે. એરબોર્ન એટલે હવા દ્વારા એનો જન્મ થાય, બોર્ન એટલે જન્મ. એરબોર્ન છે એનો હવાથી એનો જન્મ થાય છે. મોટા ભાગે જે કાળી ચરમી આવે છે જેને આપણે કાળીઓ કહીએ જીરુમાં, એ એરબોર્ન હોય છે. એ હવાથી ફેલાય. જે બાજુ પવન હોય ને એ બાજુ કાળીઓ આગળ વધતો જાય. આ વસ્તુને આપણે વ્યવસ્થિત આનું છે ને ફૂગ આવે કઈ પ્રક્રિયાથી આવે એ જ્યાં સુધી ન સમજાય ને ત્યાં સુધી તમે એનો ઈલાજ ન કરી શકો. એનું નિદાન કરવું પડે પેલા પાકે પાકું. અત્યારે છે એ ફૂગનું નામ છે ફાઇટોપ્થોરા બ્લાઇટ અને એ સોઇલબોર્ન છે એટલે કે જમીનમાંથી ઉત્પન્ન થઈ છે. અને અત્યારે જે આ ફાઇટોપ્થોરા બ્લાઇટ છે એ જમીનના એક એક કણની અંદર, આપણી જે માટી છે માટીના એક એક કણની અંદર આ ફૂગ ભળી ગઈ છે એટલી હેવી પ્રકારમાં છે. હવે આપણે બધા ખેડૂતો કરીએ છીએ શું તો કે દવા લઈ આવીએ, દવાને પંપમાં નાખીએ અને છોડ ઉપર સ્પ્રે કરીએ છીએ. અત્યારે આપણે ટાર્ગેટ કરવાનું છે જમીનને પણ ટાર્ગેટ કરીએ છીએ છોડને. કેમ કે તમે જે પંપમાં દવા ભરી અને છોડ ઉપર છંટકાવ કરો એટલે છોડ ઉપર જેટલી ફંગસ હોય ને એ દવાથી કંટ્રોલ થઈ જશે સારી દવા હોય એટલે. પણ જમીનની અંદર તો એક એક કણમાં જે ફૂગ ભરેલી છે, ફાઇટોપ્થોરા બ્લાઇટ છે, એને તમે કેવી રીતે કંટ્રોલ કરશો? એટલે આપણે જમીનની અંદર જે ફૂગ છે એ કંટ્રોલ કરીએ તો જ આની અંદર સફળતા મળે. આ ફાઇટોપ્થોરા બ્લાઇટ ફૂગ એવી છે, જમીનજન્ય જે ફૂગ હોય, સોઇલબોર્ન ફૂગ હોય, એને ફૂગ આવે પહેલા એડવાન્સ ટ્રીટમેન્ટ કરવી પડે. એટલે કે ઘણી વખત આપણે છે નાનું બાળકનો જન્મ થાય ત્યાંથી 5 વર્ષ સુધી આપણે બાળકને પોલિયોના ડ્રોપ્સ પીવડાવીએ, ટીપા પીવડાવીએ છીએ. એટલે પોલિયો થાય નહીં ટીપા પીવડાવીએ એટલે. પણ જે બાળકને પોલિયો થઈ ગયો છે એને તમે દુનિયાની કોઈ પણ દવા આપો એ સાજો નથી થતો, કેમ કે એ અસાધ્ય ઈલાજ છે. એવી જ રીતે ફાઇટોપ્થોરા બ્લાઇટ હોય અને ફાઇટોપ્થોરા પણ પાછી સોઇલબોર્ન હોય તો એ આવી ગયા પછી કોઈ બહુ ચાન્સ રહેતા નથી. 5-10% કે 20% કંટ્રોલ થાય તો વાત અલગ છે, બાકી કંટ્રોલ ન થાય. હવે એની અંદર જે જમીનના કણે કણમાં ભળી ગયું છે એમાં એક વિકલ્પ આપણી પાસે એવો રહે છે કે કોઈ પણ સારા કોમ્બિનેશન વાળા કન્ટેન હોય. ઘણી બધી કંપની બનાવતી હોય, કોઈ પણ કંપનીનું આપણે કોઈ કંપનીનું નામ નથી આપતા, પણ હું એટલો આગ્રહ ચોક્કસથી રાખીશ કે જે કંપનીની ખેડૂતો દવા વાપરતા હોય ને એ આપણા ભારત દેશની કંપની હોય ને એની જ પ્રોડક્ટ વાપરવી, વિદેશી કંપનીની પ્રોડક્ટ ન વાપરવી. કેમ કે 200 વર્ષ આપણે ઈસ્ટ ઇન્ડિયાએ વેપારના બાને પાછા ગુલામ બનાવ્યા હતા, એટલે એ ભૂલી નહીં જતા. એટલે ખેડૂતોને હું વારંવાર કહું છું કે વિદેશી કંપનીની આપણી સ્વદેશી કંપની હોય ને એની પ્રોડક્ટ વાપરવાની, અથવા તો આપણે પ્રાકૃતિક ઈલાજ કરવાનો, જે ઘરે અમે ઘણી બધી દવાઓ બનાવતા શીખવીએ છીએ એ રીતે. હવે 2-3 કન્ટેનના નામ આપું છું જે દરેક કંપની બનાવતી હોય. કાં તો આપણે મેટાલિક્સિલ અને મેન્કોજેબ, અથવા તો એઝિસ્ટ્રોબિન ટેબુકોનાઝોલ, અથવા તો એઝિસ્ટ્રોબિન ડેફેનાકોનાઝોલ, અથવા તો એઝિસ્ટ્રોબિન અને ક્લોરોથાલોનિલ. આ જે 2-3 પ્રકારના જે કોમ્બિનેશન વાળા કન્ટેન આવે છે એને પાણીની સાથે પીવડાવવામાં આવે તો જમીનની અંદર જે આ કેમિકલ જાય છે એ જમીનના કણની અંદર જે આ બેક્ટેરિયા, જે ફૂગના બેક્ટેરિયાઓ છે એને મારે અને જમીનની અંદર
બેક્ટેરિયા મરશે તો જ આ ફૂગ રોકાય. ઉપરથી તમે છોડ ઉપર કાંઈ પણ છંટકાવ કરશો તો એ છોડ ઉપરના બેક્ટેરિયા મારશે, જમીનની અંદર જીવતા હશે એટલે મારશે નહીં. એટલે મોટા ભાગે હું ખેડૂતોને એ આગ્રહ રાખું છું કે આ ફૂગને જો કંટ્રોલ કરવી હોય તો જમીનમાં પાણી સાથે કોઈ પણ સારું કન્ટેન્ટ પીવડાવવાનું, તો આપણે એમાં રાહત મળી શકે. 100% ઈલાજ નહીં, રાહત મળી શકે. આ સુકારો છે એમાં થોડોક ફાયદો થઈ શકે. પણ એક વાત એ પણ યાદ રાખવાની છે કે 45-50 દિવસ ઉપરનું જીરું હોય તો એને પાણી પીવડાવવામાં પણ વિચાર કરજો. કેમ કે મોટું જીરું હોય પાણી પીવડાવશો ને તો પાછો સુકારો વધી જશે. કેમ કે ફાઇટોપ્થોરા બ્લાઇટનો એવો નિયમ છે કે એને જેટલો ભેજ મળે ને એક વધારે ડેવલપ થાય છે. તમે કેમિકલ થી મારી તો નાખશો પણ કદાચ 2-5% પણ જો કેમિકલ થી બચી ગઈ હશે ને ફાઇટોપ્થોરા, તો એ પછી મલ્ટીપ્લાય થશે ભેજને કારણે. એટલે જોખમ તો ખરું, પણ આપણે કઈક ઈલાજ કરવો જ હોય તો આવો ઈલાજ કરી શકાય. અને મેઇન વસ્તુ તો એ છે અમીરભાઈ કે આની એડવાન્સ ટ્રીટમેન્ટ જ હોય. આવી ગયા પછી આનો બહુ રિઝલ્ટ મળતા નથી. અમે ઘણી વખત કહેતા હોય છે કે જે પણ ફૂગ માટે ઈલાજ કરવો એ એડવાન્સમાં કરવો, આવી ગયા પછી કંટ્રોલ નથી. આ પોલિયો જેવું છે. એટલે અત્યારે જે સુકારો છે એની અંદર પરિણામ મળવાના ચાન્સ 20% ગણીને જ આપણે ચાલવાનું. બાકી બહુ મોટા ખર્ચા કોઈ ખેડૂતોએ ન કરવા. હું તો એમ માનું કે પાણી પણ બંધ કરી દો અને એને એમને કુદરત ભરોસે છોડી દો. જેટલું પણ ફાઇટોપ્થોરાથી ડેમેજ થવાનું છે એટલે ડેમેજ થશે, બચવાનું હશે એટલું બચી જશે. અને આ રાઉન્ડ છે ને, આનું જે પીરિયડ હોય છે ને લાઈફ સાયકલ એની, એ 45 દિવસની હોય છે. ફાઇટોપ્થોરાની જે 45 દિવસની લાઈફ સાયકલ છે એ 45 દિવસ પૂર્ણ થશે એટલે ઓટોમેટિક એમાંથી તમને પરિણામ મળી જશે. કંઈ કરવાની જરૂર નહીં પડે, એ બેક્ટેરિયાઓ નાશ થઈ જશે. આપણા માટે, ખેડૂતો માટે ખુશીની વાત એ છે કે લગભગ મોટા ભાગના જે પાક છે અત્યારે શિયાળુ, એને 45 દિવસ પૂરા થવામાં છે, અગર તો થઈ ગયા છે. નહીં પણ હું અમીરભાઈ એ કહું છું 45 દિવસ પાકના નહીં, જે ફૂગની શરૂઆત થઈ ને એના 45 દિવસ ગણવાના છે. એટલે આપણે ટૂંકમાં એ જ્યારે જશે ત્યારે એની મેળે મેળે જશે. ત્યાં સુધી આપણે એવા પ્રયાસો કરી શકીએ કે એની જે તીવ્રતા છે તે આપણે ઘટાડી શકીએ, એને થોડુંક કંટ્રોલમાં રાખવાની કોશિશ કરી શકીએ. પરેશભાઈ, એક સેજ આપ ફોન થી જરાક પાછળ રહેશો તો આખું સ્ક્રીનમાં આપ આખા દેખાશો એવું દેખાય છે અમને લાઈવમાં. એક જરાક ફોન તમારાથી દૂર કરશો ને. ઓકે, થોડોક ઓકે ઓકે, રેડી. વાત કરીએ આપણે પરેશભાઈ, વાત કરીએ આપણે અત્યારે જે સુકારો, જે ફૂગ છે તેના વિશે વાત કરી. અને સાથે સાથે ખેડૂતોમાં માન્યતા એવી છે કે હવામાન જે છે એ શિયાળુ પાકને કદાચ અનુકૂળ નથી એવું લાગે છે બધાને. બરોબર છે? અનુકૂળ છે કે નહીં તે તમે જણાવશો, અને કદાચ અનુકૂળ નથી તો હજી આવું હવામાન કેટલા દિવસ સહન કરવાનું આપણે? હવે અનુકૂળ નથી એમાં તો આપણે બધાએ સહમત થવું પડશે, કેમ કે નથી જ અનુકૂળ. જે પ્રકારે જે ઉત્તર પૂર્વના પવનો છે પણ એકદમ સૂકો ભૂર જે આવવો જોઈએ, હજી સૂકો ભૂર નથી આપણી ગામડાની ભાષામાં અથવા ખેડૂતની ભાષામાં. એટલે એકદમ સૂકા પવનો છે એ નથી, ઉત્તર પૂર્વના પવનો નથી. આની પાછળ પણ મેઇન કારણ છે કે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે, જેમાં જમ્મુ કાશ્મીર હોય, લેહ લદ્દાખ હોય, હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, આ બધા વિસ્તારો ઉપર જે બરફ વર્ષાદો થવી જોઈએ, જે WD ને કારણે ત્યાં બરફ વર્ષાદો થતી હોય, એ બરફ વર્ષાદો થઈ રહી છે પણ એકદમ નોર્મલ થઈ રહી છે. ને ઉત્તર ભારતમાં નોર્મલ બરફ વરસાદને કારણે આપણે ઠંડી પણ નોર્મલ છે, કોઈ હેવી ઠંડી નથી. એટલે જે આપણે શિયાળા માટે અનુકૂળ હવામાન હોવું જોઈએ એ અત્યારે ન પણ ગણી શકાય. બીજો એક પોઈન્ટ છે કે અત્યારે હવે આવનારા સમયમાં હવામાનમાં શું બદલાવ રહેશે. આમ જોવા જઈએ તો ઠંડી છે એ ધીમે ધીમે થોડીક વધશે પણ, કેમ કે અમીરભાઈ જે ડિસેમ્બર મહિનો છે એ જોવા જઈએ તો છેલ્લા 6 વર્ષની સરખામણીએ વધારે ગરમ રહ્યો છે. પણ હવે જાન્યુઆરી મહિનો છે એમાં સારી એવી ઠંડી પણ જોવા મળશે. અને જાન્યુઆરી મહિનામાં ધીમે ધીમે ઠંડીની શરૂઆત થશે. એમાં એક અત્યારે દક્ષિણ ભારત તરફ જે આજનું અમારું 31 ડિસેમ્બર 2023 અને રવિવારના રોજ જે બપોરે 2:30 વાગ્યા સુધીનું જે 2:30 સુધીનું જે અમારું પ્રિડિક્શન છે એ મુજબ મારે આપને વાત કરવી છે કે દક્ષિણ ભારતમાં અત્યારે જે નૈઋત્યનું ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે અને એમાં ત્યાં બેક ટુ બેક વરસાદી સિસ્ટમ બની રહી છે. એ એક મજબૂત સિસ્ટમ દક્ષિણ તરફ બની રહી છે. અરબી સમુદ્રને પણ ક્યાંય અસ્થિરતા ઊભી કરશે અરબી સમુદ્રની અંદર, અને એ સિસ્ટમના અમુક ટ્રફ છે
એ ગુજરાત સુધી લંબાય તો લગભગ 7 જાન્યુઆરી થી 10 જાન્યુઆરી વચ્ચે ગુજરાતમાં એક માવઠું પણ થઈ શકે છે. એટલે આ ખૂબ દુઃખના સમાચાર હું આપને આપી રહ્યો, આજનું જ મારું પ્રિડિક્શન છે. એટલે હમીરભાઈ, કયો કદાચ વિસ્તાર સમજી શકાય? જો આ માવઠું અત્યારે જે એ અસ્થિરતા આવી રહી છે ને, એ અસ્થિરતા છે એમાં 2-3 પ્રકારે લેયરો બનશે. જે તમને ટ્રફની વાત કરું છું, એમાં 2-3 લેયર હશે. એક 500 એચપીએ લેવલે ગાઢ વાદળ છવાઈ જશે, 750 એચપી જમીનથી ઊંચાઈ ઉપર 750 એચપી લેવલે ભેજ એકઠો થશે, અને 850 એચપી ના લેવલે એકદમ તેજ પવનો ફૂંકાશે. અને જો એ અત્યારે અસ્થિરતા જે પ્રકારે પસાર થઈ રહી છે એમાં કોઈ પણ ટ્રેકમાં ફેરફાર ન થાય તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગો છે જેમાં આ માવઠું થઈ શકે છે. આ જે આગોતરું એંધાણ છે, કેમ કે આ જે અસ્થિરતા આવી રહી છે એની દિશા બદલવાના પણ ચાન્સ ગણી શકાય છે. પણ અત્યારે મારું એવું માનવું છે કે લગભગ 99% આપણે આની ઝપટમાં આવી જશું હમીરભાઈ. આ દુઃખની વાત છે. અને જો આની ઝપટમાં આવશું તો હવે 45-50 દિવસ ઉપરનું જીરું હોય અને એમાં માવઠું થાય તો એ નુકસાની લગભગ ક્યારેય ભરપાઈ ન કરી શકાય, અથવા તો ખેડૂતોથી પણ સહન ન થાય. ખેડૂત એટલે આપણે બધા, આપણાથી સહન ન થાય આ નુકસાન હોય. હું તો ભગવાનને પ્રાર્થના કરું કે આ મારું પ્રિડિક્શન છે ને એ ખોટું પડી જાય ને, તો હું અને દ્વારકાધીશને અંતરથી એવી પ્રાર્થના કરું, દ્વારકાધીશનો આભાર કે આ એક વખત અમારું પ્રિડિક્શનમાં અમે ક્યાંક થાપ ખાઈ જવા જોઈએ, આ ન થવું જોઈએ. અને કદાચ પેલી વખત પરેશભાઈ એવું માગે છે ભગવાન પાસે કે હું ખોટો પડું, બરોબર છે. અને પરેશભાઈ, ચોક્કસથી ખેડૂત જગતનો તાત, ભાઈ તાતનો તાત, આ બાજુ દ્વારકાધીશ બેઠો છે, આ બાજુ સોમનાથ મહાદેવ બેઠો છે. માત્ર સૌરાષ્ટ્ર કે એકાદ વિસ્તાર નહીં, પણ સમગ્ર ભારતમાં જે કોઈ ખેડૂતો છે, જે કોઈ ખેડૂત મિત્રો છે, એને આવા કમોસમી વરસાદોથી ભગવાન બચાવે એવી જ આપણે પ્રાર્થના હંમેશાને માટે કરતા રહીએ છીએ. અને સાથે સાથે ઘણા બધા સવાલો પરેશભાઈને કરવા છે. હજી મિત્રો થોડોક આજે 31 છે અને બીજા કામોમાંથી કદાચ ફ્રી નથી થયા આપણી સાથે, જેમ જોડાતા થશે એમ એ ચર્ચા પણ કરશું. પરંતુ પરેશભાઈ, આપણે ચાલુ પાકની તો વાત કરી, મારે વાત કરવી છે હજી આપણે 12-13 હજારમાં પછી ખેડૂત મિત્રો જીરું વેચી નથી શક્યા. બહુ દુઃખ સાથે ખરેખર કેવું પડે છે કે થોડાક આપણે વધુ લોભમાં આવી જાય છે, અને એના કારણે એના પરિણામો જે છે તે આપણા બજેટો ખોરવી નાખે છે. ખરેખર 12,500 થી અત્યારે જીરું કદાચ 6-7-8 હજારે પહોંચ્યું હોય. હવે એનું ભવિષ્ય શું સમજવાનું આપણે? હવે હમીરભાઈ, આની અંદર તો મારે તમને આખી વ્યવસ્થિત વાત કેવી છે. મને દુઃખ છે એનું કે આપણે ખેડૂત એનો લાભ નથી લઈ શક્યા. પણ જે તમે શરૂઆતમાં વાત કરી ને, ઘણા બધા મિત્રો જોડાતા જશે ને, હું તો ખેડૂત ભાઈઓને પણ વિનંતી કરું છું કે વિડીયોને લાઈક આપીને વધુમાં વધુ શેર કરો, એટલે આપણે ખેડૂત લક્ષી માહિતી છે દરેક ખેડૂતના દીકરા સુધી પહોંચે. 31 ની તમે વાત કરી કે જે અંગ્રેજી મહિના પ્રમાણે કે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આપણું આ વર્ષ છે એ 2023 નું વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. 2023 ની અંદર જે પણ આપદાઓ આવી, આપણી ઉપર જે આફત આવી, એ 2024માં ન આવે. 2024 છે ખેડૂત માટે સારું રહે એવી હું તો દ્વારકાધીશને અને સોમનાથ મહાદેવને પ્રાર્થના પણ કરું છું. અને 31 ની વાત કરી એટલે વચ્ચે એક બીજી વાત લઈ લઉં, કેમ કે એ પણ આપણા ખેડૂત ભાઈઓ કે સમાજમાં ખૂબ જરૂરી છે આ વાતને સમજવી, જેથી કરીને શું છે આપણે સાથે સાથે એક સંદેશ આપવા માંગીએ છીએ. આમ જોવા જઈએ તો જે આ અંગ્રેજી કેલેન્ડર છે ને, એ સૂર્યની ગતિ પ્રમાણે આપણું વર્ષ પૂરું થાય છે. જે આપણું ગુજરાતી કેલેન્ડર હોય એ ચંદ્રની ગતિ પ્રમાણે વર્ષ પૂરું થતું હોય. એટલે જે પૃથ્વી છે એક ચક્રાઓ ફરે, એ ચક્રાઓ છે ને દિવાળીએ ચંદ્ર છે ને, ચંદ્રની ગતિ પ્રમાણે દિવાળીએ એનો ચક્રાઓ પૂરો થઈ જાય વર્ષનો. અને સૂર્યની ગતિ પ્રમાણે 31 ડિસેમ્બરે આ એક ચક્કર પૂરું થાય. એટલે આ કોઈ ઘણા એમ કહેતા ને કે આ તો અંગ્રેજીનો તહેવાર છે, એવું કઈ છે નહીં. આ સૂર્ય ચંદ્રની ગતિ પ્રમાણેનું આ વર્ષ પૂરું થતું હોય છે. એટલે બધું કઈ અંગ્રેજોને આપી દેવાની જરૂર નથી. આ સંશોધનો મહાભારતની અંદર પણ યુદ્ધમાં આ સૂર્યચંદ્રની ગતિ પ્રમાણે વર્ષની ગણના થઈ હતી. જ્યારે પાંડવોનો અજ્ઞાતવાસ પૂર્ણ થયો કે નહીં એ સાબિતી માટે ઘણા ખગોળ વૈજ્ઞાનિકોએ ત્યારે ચંદ્ર અને સૂર્યની બેયની ગતિ પ્રમાણે વર્ષનું અનુમાન કર્યું હતું કે વર્ષ પૂરું થયું કે નથી થયું. એટલે આપણા ઋષિ મુનિઓ પણ સૂર્યની ગતિ પ્રમાણે કરતા હતા. છતાં પણ કદાચ કોઈ બહુ વિરોધ એમ કરતું હોય કે ના ના આ અંગ્રેજોનું છે ને આના આપણે કઈ અંગ્રેજી કેલેન્ડર આવીને લેવા દેવા રાખવા જ ન જોઈએ. હું તો ખાલી એટલું કહું, તમને એ માણસને જયારે આપણે પેમેન્ટ આપવાનું હોય તો ચેક આપો ને ત્યારે
એમાં ભાદરવા વદ બીજ લખીને દઈ દેવું કે જા હવે આ ચેક તું જે બેંકમાં પાસ થતો હોય ત્યાં કરાવીએ. થાય ચેક બિલકુલ. પાસ નહીં થાય. એટલે અંગ્રેજી કેલેન્ડર છે આપણા જીવન સાથે વણાયેલું છે. એને આપણે આ રીતે નકારી ન શકીએ. એને પણ આપણા જીવન સાથે જોડાયેલું કરવાનું એટલું જ છે. અંગ્રેજી મહિના પ્રમાણે આ વર્ષ પૂરું થયું. એ આપણે વર્ષને વિદાય આપીએ. નવું વર્ષ આપણા માટે સારું એવી દ્વારકાધીશને પ્રાર્થના કરીએ અને નવા વર્ષનો વર્ષના જે સૂર્યનો આપણે ઉદય થાય એની સૂર્યની પૂજા પણ કરીએ. એ પણ આપણા શાસ્ત્રોની અંદર એનો ઉલ્લેખ છે. એટલે એ કરવું જોઈએ. નથી એ કરવાનું કે આપણે અંગ્રેજોનું અનુકરણ કરીને આ જે કઈ 31 ડિસેમ્બરે અમુક ન જવાની જગ્યા રોયાઈ ગયા છે ને ન પીવાનું પીતાય છે અત્યારે. કેમ કે આ મારું તો શું છે અમીરભાઈ, સત્ય બોલવું, સત્ય કેવું સ્વભાવ છે